મેચિંગ પીડી પીડી સુખડી કે હુખડી હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય સિયારામ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો ગુડ મોર્નિંગ જય સિયારામ જય સિયારામ બધાને જય શ્રી કૃષ્ણ. મમ્મી અત્યારે અહીંયા મમરા વગાડે છે દક્ષના લંચ બોક્સમાં ભરવા માટે ભેળ બનાવવાની ને મમ્મી હા અને બટેકા બાફી નાખ્યા છે. હા બટેટા બાફી નાખ્યા છે બધું મમરા વઘાર નાખી એટલે દક્ષને નાસ્તાનું થઈ જાય, હા સ્કૂલ લઈ જવા માટે થઈ જાય. અને ભાખરી તરી નાખું ને ચા બનાવી નાખું. ચા બાકી છે જો ચા તો બને 2-3 વાર. પપ્પા ઉઠે ને થા મીઠામાં આવે તો એ ગરમ કરી તમે ઉઠો ત્યારે એવું હોય પછી બધા આરે બે પપ્પાની આવે ત્યારે ચા આલે 10 વાગ્યા લગી. 10 વાગ્યા લગી હા 10 વાગ્યા લગી ચા આલે સવારથી માંડી હાલે ખુશી. હા દક્ષ ગુડ મોર્નિંગ જય સિયારામ. પૂજા ગુડ મોર્નિંગ જય સિયારામ. પપ્પા ગુડ મોર્નિંગ જય સિયારામ. પપ્પાનો વારો તો ગુડ મોર્નિંગ જય સિયારામ. હા મમ્મીને કીધું તું. રોટી કહી દીધું. હા હાલો હાલો ગુડ મોર્નિંગ જય સિયારામ પપ્પા. તો આપણે ગુડ મોર્નિંગ જય સિયારામ ને બધાને જય શ્રી કૃષ્ણ. હાલો બધા ચા પીવા ફર્સ્ટ ક્લાસ. ત્યાં નાસ્તામાં છે તીખા મોરા ગાંઠિયા, તળેલી રોટલી, મમરા અને બટેકા. બટેકાનો માવો મમરા દેખાણા નથી દેખાડી દે ભાઈ રમ તે ઉલટું થપેલું રહી ગયું દેખાડી દે. ના ભેળ વળી એમ બનાવી. કે કાલે ખાલી મમરા કરે મમરા તો દેખાણા નહીં. બધે તૈયાર છે. બનાવે ચટણી હવામાં બોમાં થોડો ભાજી રાખું છું. ભેળ બનાવીને ખાવાનો પ્લાનિંગ ના બધે. હા હાલો બધે નાસ્તો કરવા. બટેકા જવો તો ઈ રવો તારો હે ઈ રવો હે માય રવો નથી. બટેટાનો માવો હે તારા બટેટાનો માવો તારા હાટુ સ્પેશિયલ. જલ્દી આમ ફાટી ગયા બટેકા. બટેકા ફાટી ગયા. એ મિક્સ જ કરવાના હોય તો આખા થોડા ખાવાના હોય. કડક હોય બધું બપોર. અત્યારે અમે જમી લીધું છે અને આજે ખાવા મોડું થઈ ગયું હતું એટલે વિડીયો નહોતો ઉતાર્યો અને અત્યારે અમે છે ને ખારક ખાઈ છીએ. હાલો તમે બધા પણ ખારક ખાવા. હાલો બધા ખાઈ લો ખાવા. નવરા બેહી મેચિંગ ગયા ખાવા હે. કે બારે વરસાદ આવે છે અહીં બેહી ગયા હે બધા ખાઈ લો ખાવા. મેચિંગ ખાવા કે મેચિંગ પીડી 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 મમ્મી પીડી હાલ છે. પીડી હાડી હોય તો પીડી ખારક લઈ ગઈ. પીડી ખાવા મેચિંગ મેચિંગ ખારક કે મેચિંગ મેચિંગ લાલ હાડી પે લાલ ખારક લઈ આવે. આ બધું મેચિંગ મેચિંગ કરીને ખાવી. ये बड़ी अच्छी बात कही आप. હા આવું કરે પીડી પીડી તૈયાર. પીડી લાલ હાડી પહેરે તો લાલ હાડી લઈને આવે બહુ લાલ ખારક લઈને આવે ને લે આવું કરે આ બધા. તો મને આવી ગરીબ આવે પાકેલી ખારક એકદમ પાકેલી ખારક વાળા મસ્ત લાગે. તાર પપ્પાને આમ થોડી કડક ભાવે મીઠી. હવે એવું કોણ છે દાંત વગર ના ખાય જો મને આવી ભાવે. એમાં બોકી તો હતી હવે જો દાંત ભરે હતા ભરે તો દાંત એમાં કરે પણ નહીં કર. સાચી વાત છે. હજી જવાનું છે દવાખાને એક વાર હજી નહીં. હજી એક દેખાડવા જવાનું હે હજી દાંત રેકોર્ડ સાફ કરાવવા. ટાઈમ મળે ને એક દી તો જાવ. એક દી ટાઈમ મળે ને તો દેખાડી આવી દવાખાને સાફ કરાવતા આવી પછી કરાવવા જ પડે. આપણે જો અહીંયા ચારી બધી જાતી હોય. માને જોયા છે આજે ગીતામાં દાંત એને કેવા થઈ ગયા કાળા કાળા. ઈ તો ખાઈએ ને હવે ફાકી ખાય છે ને એટલે ફાકી ખાતા હોય ને પણ દાંત તોય દેખાતાય નથી દાંત. દેખાય હું કાંઈ નો દેખાય. સ્પેશિયલ ઓલા કાળા જ દેખાય એવા થઈ ગયા બહુ ઓલા એવા નહીં સાફ થાય. કરાવવા પડે. અમારે હિસાબ કરાવ. હેલો ગાઈસ કેમ છો બધા? તો મસ્ત ઠંડુ વાતાવરણ છે, વરસાદ આવે છે, સાટા સાટા ઝરમરીઓ આવે છે. જો મસ્ત લીલું લીલું બધું દેખાય, સરસ ઝાડવા થઈ ગયા છે.
કેવી મસ્ત થઈ ગઈ છે. સરસ અસલ તરાખમાં ફાલ આવી ગયું છે. સીતાફળી છે. સીતાફળમાં પણ ફાલ આવ્યો હતી. મસ્ત ફાલ આવી ગયો છે. જાંબુડા ડૂકી ગયા. હવે સીતાફળ આવશે. આમાં તરાક પણ આવશે. મકોરો છટી ગયો હાથમાં. મસ્ત ઝાડવા થઈ ગયા છે. વેલ છે મસ્ત લીલી દેખાય. મસ્ત મસ્ત લીલી વેલ છે. તુલસીમાં પણ સરસ થઈ ગયા છે. આમે સરસ મસ્ત લીલા લીલા ઝાડવા દેખાય છે. આ તરાક જો બાવરમાં પણ સડી ગઈ છે. સીતાફળીમાં અહીંયા બાવરે પણ સડી. બાવર તરાક બધું ભેગું ભેગું મસ્ત થઈ ગયું છે. વાતાવરણ બધું સરસ છે. તારે વાદળા કેવા. વાદળા તો મસ્ત દેખાય છે પાણી ભરેલા. જો પણ વરસાદ એટલો બધો આવતો નથી. સીતાફળીમાં જો ફાલ કેવો મસ્ત આવ્યો છે. મસ્ત ફૂલ દેખાય છે એકદમ ક્રીમ કલર. મસ્ત બતાવી છે. આવા તરાક પણ મસ્ત દેખાય. આરવાર જાંબુડું મસ્ત થઈ ગયું લીલી લીલી. અત્યારે વાગ્યા છે 5:30 અને પૂજા જો હોખડી ખાય છે અને મળી ખાય છે. મારે નથી. હાલા તમે બધા પણ હોખડી ખાઓ. સુખડી કે હોખડી? હા કામ કરી કરીને થાકી ગઈ છે. અત્યારે ખીચડી ખાવા બેસી ગઈ છે. એને વરસાદમાં નાવાનું હતું. દાંત તૂટી જાય. માર નો બનાવવાનું. દાળ તૂટી જાય એટલે રેસીપી બનાવી છે ઓલો કુકીઝ જેવી. ચિકન જેવી છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ચિકન જેવી. એકદમ જેવી નહીં ઓલો કુકીઝ પેલા દાંત પડી જાય પણ હું કરી 10 લાયા લોખંડના દાંત. આમ તો મારા દાંત મજબૂત છે. देखा लोखंडी दांत મજબૂત છે. કુકીઝ ઉકળીને તૂટી જાય તૂટી ગઈ ને. કાના જે દાબેલીનો પ્રોગ્રામ છે તો પપ્પા છે ને જો બધી વસ્તુ લાવ્યા છે. પાઉં નહીં પાણ રાખ્યું. પાવ લઈ આવ્યા હે. સેવ છે ચીણી. સિંગદાણા છે. મસાલો દાબેલીનો. દાબેલી મસાલો મેવ ખાઈ જા. કીધો તો ને મસ્ત. મારે તો ફાયદો થઈ ગયો. ખાલી બટેકા વઘારવાના જ રહેશે. ઈ છે જો તૈયાર મસાલો દાબેલીનો. સમોસા ખાઈએ. આ દાબેલી સમોસા ખાઈ ગયા માટે બધાય. આ જો સમોસા લઈ આવ્યા. આમાં દક્ષને ચટપટું ભાવે. હા આ દાબેલી બનાવતા સમોસા બનાવ્યો બનાવતા બીજો. ખાઈ જાહે. આ સમોસા વાળો આવ્યો આ છે. તાર ફેવરિટ. તે ચાખ્યું કે નહીં દક્ષ? અહીંયા આવતો રહ્યો તું ખાઈ લે. લે લે દાબેલી. ખાઈ જાય એને દેને જ આવ્યો. આમાં દક્ષના ફેવરિટ છે નહીં? દક્ષ આ જબલું લઈ જાય ને કરા ખાઈ જાય હો સાંજે પછી નહીં. બહુ તીખા છે. દેતો જા એક બે. તીખા બહુ જ છે. એટલા બધા ખાતો નહીં ને કારે. તમારે હજી એક પેકેટ છે. કેમાં? આ ઓલા દાબેલા. હવે એ પછી સિંગ ને દાબેલા એ હારું. એક મસાલાવાળી સિંગ તો થોડી પડી હતી. હારું તા પપ્પાને તો યાદ આવી ગયું છે. સેવ એક ખાલી આપણે ડાયરામ જ નથી નાખવાનું. બાકી બધી વસ્તુ આવી ગઈ છે. અને આપણને તો આ મસાલો બહુ ગમ્યો. હવે કેવો સ્વાદિષ્ટ બને એની છે. ઉપર આધારિત છે ને. ગઈમો હા, તો આમ તો બહારથી. બરાબર છે. બાકી કેવો તો આમ પણ સરસ છે. નીકળે મસાલો કેમ ખબર પડે? કેવો છે સંપૂર્ણ છે. હું તો આટલો આગળ દેખાય. રજવાડી સ્વાદિષ્ટ. આમ
દાંતમાં હલવાઈ ગયું. તીખી હે બહુ જ સોરા ફરી. આપણે બનાવી પછી જોઈ કેવી મસ્ત ટેસ્ટ થાય છે દાબેલી. પાછો પાણી ભરી દે. બીજા પાણી ભરી દે. આમાં આ ચટણી નાખવા જાવ પીવા ભલે જ આજા. પૂજા અત્યારે છે ને આંબલીની ચટણી બનાવી નાખી છે અને અત્યારે ઈ ગારે છે. પૂજા બે ચટણી કરી નાખી આમાં શું છે? મસ્ત મજાની. મસ્ત મજા. આ તો આટલી જ નીકળ્યું. મોટું ખોલતો આ તે તો તું ખા. મોટા મેં ઘેરો ખુશી ઉખા. આ કર મોટા મેં આ દે જલ્દી. અહીં ઓરી તો આવ પણ ઢોરા હે. જાય. હવે ઈ કેમ નાખીશ? તાર મોટામાં હું કામ નહીં. તાર મોઢામાં થૂસી લે. બીજો વાઈટ કો દે પછી આપણે બી ખાશું. Okay. એ રી બીજું. હાય વાઈટ કો. હવે તા માથામાં રાખું. હા હા તાર માથા હું કામ નહીં. માથે નહીં. ત્યારે જો કેવો સરસ મસાલો બની ગયો છે. હા દાણા કોથમરી મસાલો. બધું નાખી દીધું છે. હા મસાલો નાખ્યો. હમ. સ્વાદ સારો છે ટેસ્ટ નહીં ખુશી હા સરસ છે ને મઈ ચાલતો. ચાખ્યું હા મસ્ત બન્યો છે. હવે પછી હમણાં ઓય, તાર થઈ ગયું? હવે એને થાય. આંબલીનું પાણી મસ્ત બનાવી નાખ્યું. એક ચટણી પડી છે તોય હમ. બનાવી નાખ્યું સરસ લાગે. અત્યારે પપ્પા છે ને લીલી ચટણી બનાવે છે પછી વડાપાઉં બનાવવાનો. દાબેલી દાબેલી સોરી વડાપાઉં નહીં, દાબેલીનો આજ પ્રોગ્રામ છે. દાબેલીનો જેનો દાબેલી ને ભૂલી ગઈ. દાબેલીનો પ્રોગ્રામ છે આજ. કચ્છી દાબેલી. હમ. એને ખાવી હોય આવી જાજો આજે હો, વધશે. બાકી તો ઠીક છે, કાલે આવતો જ નહીં ભાઈ. હા મસાલો બની ગયો. ચટણી હજી એક લાલ ડબ્બી છે ચટણી. સોસ તો હોય સોસ પણ કોઈ લગાવે સોસ નહીં. ન ભાવે. હા. દાબેલી. આપણે આમલીની ચટણી બનાવી. હમ ધરી ને. ચટણી હે, મસાલો હે, હા બરોબર હે. પેલા નાખવાના લાંબલી ચટણી, મીઠી ચટણી, પછી આ મસાલો, ઈ છે પછી આ લગાડવું છે આ એ મસ્ત લાગે રે. આ લગાડવું. મસાલો, પછી નાખવાના દાણા, આને ઉતરવાનો જાડી નાખી. પછી માથે નાખીએ તો લીલી ચટણી દબદબાટી ભરી. અને થઈ ગઈ દાબેલી. દાબેલી સેવ ગયા. છે જો માં સેવ. સેવાઈ હતી. આ રે એવી છે. આમાં હે દક્ષ કાઢતો. ભૂકો નાખો થઈ પાછે તેવ જ છે ભૂકો એકદમ નાખો. ઓલા દાણા ઘટે તો જો પાછા જાજે નાખો તો હા. પેલા છે. દાણા પછી માથે નાખવામાં સેવામાં નાખો. પૂજા. આની ચટણી આપો તો. કઈ ચટણી જોઈ? લીલી. લાવો. મકાઈ બનાવી નાખીએ દાબેલી. હા હાલો તમે બધા પણ દાબેલી ખાઓ. જો પછી માથે નાખીએ સેવ. અને અમારે અત્યારે કોઈ ડુંગળી ખાય નહીં. તાર પપ્પા ખાય નહીં. હોય હા. રાતે તો હાવ ડુંગળી કોઈ ખાય નહીં. એવું આપણે કઈ કઈ નથી. હા. ફોટો ફોટો મળી જાય એકલા દાબેલી નો ખાવા આવી જજો દાબેલી. દાડમ નથી રાખતા પછી ડુંગળી નથી રાખતા. આપણે દાબેલી ખાઈ લો. અમે બધા સાદી સિમ્પલ ખાઈએ. બહુ એવું લાગે તો આમાં ચીજ વેડી પણ આપણે આ બાસી થઈ ગયું એટલે નથી નાખ્યું. તો હાલે ચીજ તો બાકી આપણે ના પડી. વાંધા નથી. બગડી. હા ગમે ન ખવાય તઈ સાદી. ત્રણ સાદી ક્યાં 6 સાદી થઈ ગયા. હા તો પછી
એટલે તો ઓલા પીઝા રોટલા જવા દીધા કેમ કે પછી નો મેળાવે. બાકી આજનો વ્લોગ ગાય જન કરી. જો તમને આજનો વ્લોગ ગમે તો અમારી પ્રિય ફેમિલીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય ગાઈસ.